લીંબાદ ઝોનમાં આવેલું મહાપ્રભુનગર ખાડામાં જોવા મળી રહેલા છે તો માઉન્ટ મેરી સ્કૂલની પાછળ વરસાદ પડતા વારંવાર પાણી ભરાઈ જાય છે અને ખાડા પડી જાય છે, જેથી વાહન ચાલકોને અવરજવર કરવામાં ભારે તકલીફ પડી રહી છે। વિકસિત ગુજરાતના મોટા મોટા બણગા ફૂંકવામાં આવી રહ્યા છે, પણ રાજ્યમાં છેલ્લા કેટલાક વર્ષોથી સામાન્ય વરસાદમાં જ રસ્તા ઉપર ખાડા પડી જાય છે અને દિવસે દિવસે આ સમસ્યા ગંભીર સ્વરૂપ ધારણ કરી રહી છે અને આ વર્ષે પણ પડેલા ભારે વરસાદને કારણે રસ્તા પર ખાડા છે કે ખાડામાં રસ્તા છે તેનો ખ્યાલ જ આવતો નથી। તો દર વર્ષે વરસાદ વિકાસની પોલ ખોલી નાખે છે અને આ વિકાસ સરકારની પોલ ખોલી નાખે છે। ખાડાઓના કારણે અનેક નાગરિકો જીવ ગુમાવી રહ્યા છે તો કેટલાક ઘણા લોકો ઈજાનો ભોગ પણ બનતા હોય છે, પરંતુ તંત્રના પેટનું પાણી હલતું નથી। તો માત્ર એટલું જ નહીં, પ્રજાના પરસેવાની કમાણી દ્વારા ટેક્સ દ્વારા મેળવેલી આવકમાંથી ભ્રષ્ટાચારના નમૂના સમાન બ્રિજ બનાવવામાં આવે છે અને ટેક્સ પેયરના પૈસાનું પાણી થઈ જાય છે। તો ડાયમંડ સિટી સુરતની વાત કરીએ તો અહીં આવેલા વરસાદને કારણે શહેરના રસ્તાઓનું ધોવાણ થયું છે। કેટલાક રસ્તા પર ઊંડા ખાડા પણ પડી ગયા છે, જેના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલી થઈ રહી છે અને ઘણા એવા રસ્તા છે જ્યાં અડધો ફૂટથી લઈને 1 ફૂટ જેટલા પણ ખાડા પડી ગયા છે, જેને કારણે વાહન ચાલકોએ પોતાનું વાહન હંકારવું પણ મુશ્કેલ બને છે। ત્યારે લીંબાદ ઝોનમાં આવેલા મહાપ્રભુ નગરમાં માઉન્ટ મેરી સ્કૂલની પાછળના ભાગમાં વરસાદ પડતા વારંવાર પાણી ભરાઈ જાય છે અને ખાડા પડી જાય છે, જેને કારણે વાહન ચાલકોને અને આવતા જતા રાહદારીઓને ભારે તકલીફનો સામનો કરવો પડે છે। રિપોર્ટર હનીફ મલિક, જનાદેશ ન્યૂઝ, સુરત।